હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીકથી શિવરાત્રી માટે સ્પેશિયલ બટાકાની લચ્છા નમકીન। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બટાકાની લચ્છા નમકીન આ ટ્રીક અને ટિપ્સ સાથે તમે ઘરે એકવાર આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો બટાકાની લચ્છા નમકીન ફક્ત 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થશે। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। તો બટાકાની લચ્છા નમકીન બનાવવા માટે મેં અહીંયા 4 નંગ જેટલા મોટી સાઇઝના બટેકા લીધા છે, જે વજનમાં અંદાજે 500 ગ્રામ જેટલા બટાકા છે। અહીંયા આપણે સાઇઝમાં મોટા હોય તેવા જ બટેકાની પસંદગી કરવી, જેથી કરીને નમકીન એકદમ ક્રિસ્પી અને મોટી રહે। હવે આપણે બટાકાની છાલ આ રીતે પીલરની મદદથી કાઢી લેવાની છે। આ નમકીન આપણે વ્રત ઉપવાસ માટે બનાવી રહ્યા છીએ, અથવા તો બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો। ફક્ત 5 થી 7 મિનિટમાં જ આ નમકીન બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે મેં અહીંયા બધા જ બટેકાની છાલ કાઢી લીધી છે, અને હવે આપણે બટેકાને આ પ્રકારની કોઈ છીણી હોય તો તેના વડે છીણી લઈશું। તો આ રીતે બટેકાને આપણે છીણી લઈશું। તો તમે અહીં જોઈ શકો છો આ પ્રકારની બટેકાની છીણ બનીને તૈયાર છે। તો આ રીતે આપણે હવે બધા જ બટેકાને છીણી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બટેકાને સારી રીતે છીણી લીધા છે। હવે આપણે બટાકાને સારી રીતે ધોઈ લઈશું, જેથી કરીને તેમાં રહેલો સ્ટાર્ચ બધો જ નીકળી જાય। તો તેના માટે અહીંયા એક પેનમાં પાણી લઈ બટેકાની છીણને પાણીમાં એડ કરી દઈશું, અને આ રીતે હાથ ફેરવતા જઈને 2 થી 3 વખત ચોખ્ખા પાણી વડે ધોઈ લઈશું, જેથી કરીને તેમાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જાય। તો અહીંયા તમે જોઈ શકો છો બટાકામાંથી બધો જ સ્ટાર્ચ નીકળી ગયો છે અને બટાકા એકદમ ચોખ્ખા થઈ ગયા છે। તો હવે આ રીતે બટેકાની છીણને નીચોવી લઈશું, અને આ પ્રકારના કોઈ પણ કોટનના કપડામાં કે પછી કિચન ટોવેલમાં છૂટી ફેલાવી દઈશું। આ પ્રોસેસ કરવાથી છીણમાં રહેલો પાણીનો ભાગ સુકાઈ જશે અને નમકીન એકદમ ક્રિસ્પી બનશે। તો મિત્રો, આ રીતે કપડાં ઉપર બટાકાની છીણ પાથરીને તમે પંખા નીચે પણ 5 મિનિટ માટે રાખી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો બટાકામાંથી પાણીનો ભાગ દૂર થઈ ગયો છે અને છીણ એકદમ છૂટી થઈ ગઈ છે। જો આ રીતે તમે બટાકા લચ્છા નમકીન બનાવશો તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો બટાકાની છીણ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે। તો તેને હવે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। તો અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે બટાકાની છીણને ગરમ તેલમાં એડ કરી દઈશું। તો મિત્રો, અહીંયા તળવા માટે આપણે કઢાઈમાં તેલ થોડું ઓછું લઈશું, કારણ કે જ્યારે આપણે ગરમ તેલમાં છીણ ઉમેરીશું તો તેમાં બબલ્સ સાથે તેલ થોડું ઉપર આવશે। તો મિત્રો, અહીંયા બટાકાની છીણ તળવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા બટાકાને ત્યાં સુધી ફ્રાય કરવાના છે જ્યાં સુધી તેમાં બબલ્સ ઓછા ના થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં બબલ્સ આવવાના ઓછા થઈ ગયા છે અને બટાકાની છીણ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે। તો અહીં તમે જોઈ શકો છો બટાકા સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો તેને એક બાઉલમાં લઈ લઈશું। આ રીતે આપણે બધી જ બટેકાની છીણને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। હવે અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, તેને પણ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। તો અહીં સિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે, તો તેને આપણે નમકીનમાં એડ કરી દઈશું। સાથે એ જ રીતે 2 થી 3 લીલા મરચાંને આ રીતે કટ કરીને ફ્રાય કરી લઈશું, અને એને પણ આપણે નમકીનમાં એડ કરી દઈશું। આની સાથે જ મેં અહીંયા થોડા મીઠા લીમડાના પાન લીધા છે, તેને પણ ફ્રાય કરી લઈશું, અને એને પણ નમકીનમાં એડ કરી દઈશું। અને હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અને જો તમે વધારે પડતું તીખું પસંદ કરતા હોય તો તેમાં લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, અને જો તીખાશ સાથે મીઠું પસંદ કરતા હોય તો તેમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। તો અહીંયા નમકીનને સારી રીતે મિક્સ કરી લઈશું।
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બટાકાની લચ્છા નમકીન બનીને તૈયાર છે. જો આ રીતે તમે ઘરે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.